નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 11નો બળ અને દબાણ. આજે વિડિયો નંબર 2 ચાલુ કરું છું. આપણે છેલ્લે બળ દબાણ બહુ શીખ્યા. હવે એની અસરો, એના કારણો, મોટા જવાબો, કારણો એ શીખ્યા આપણે. પહેલો સવાલ સાંભળજો કે બળ એટલે શું? તો કીધું કે પદાર્થને ધક્કો મારો કે પદાર્થને ખેંચવો, એને બળ કહેવાય. પણ એની સમજૂતી આપણે આપવાની કે તે બળ લાગે. કોઈ દરવાજો ખોલવો છે, બારી ખોલવી છે, લારીને ધક્કો મારવો છે, કોઈ તમને કીધું કે ટેબલ પર પુસ્તક પડે છે એને ધક્કો મારો તો આગળ જશે, સામાન ભરેલું ગાડું જેને ચલાવવાનું છે, આ બધામાં આપણે બળ લગાવવું પડશે. બોક્સ પડે છે મોટું, એને ધક્કો મારવો પડશે. આ બધામાં આપણે બળ લગાવવું પડે છે. આ બધી ક્રિયા નથી કીધી, બધી બળની કીધી છે. બળ લગાવવું પડે તો જ આપણું પદાર્થ આગળ ગતિ કરે છે. હવે પદાર્થને કીધું ને કે બળ કેવી રીતે લાગે છે, તો કોઈ પણ પદાર્થ સ્થિર દિશા, સ્થિર અવસ્થા મળે છે, હલ્યા વગર પડે છે, તો એની દિશા બદલવી છે, એને ગતિ આપે છે. શું કરવું છે? આપણે એને બળ લગાવવું પડશે, ધક્કો મારવો પડશે, ત્યારે પદાર્થ પોતાની ગતિ બદલે. એ સિવાય પદાર્થ ગતિ બદલતો નથી. અને જ્યારે ગતિમાન પદાર્થ છે એને હજુ વધારે ગતિ આપો તો એની ગતિ પહેલા કરતા વધી જશે, એની ઝડપ પહેલા કરતા વધી જશે. કેટલીક વખત પદાર્થની દિશા પણ બદલી શકે છે, ઝડપ પણ વધી શકે. આમ પદાર્થની ગતિ પહેલા કરતા એની અવસ્થા સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હવે બળની અસરો મેં તમને કીધું હતું કે બળ છે એને આપણે ગતિમાં પણ લાવી શકાય, ઝડપ વધારી શકાય, એને દિશા પણ બદલી શકાય, એનો આકાર પણ બદલી શકાય. કયા કયા કારણથી આવું થાય એ ઉદાહરણ સાથે લખવાનું. ઉદાહરણ સાથે લખવાનું એટલે તમારો જવાબ શું થશે? મોટો થશે. હવે સંપર્ક બળ શીખવાડવી. સંપર્ક બળ શું થાય કે જ્યારે પદાર્થ એકબીજાના ભૌતિક સંપર્કમાં આવે પછી જે બળ લાગે એને સંપર્ક બળ કહેવાય. એના 3 ઉદાહરણ મૂકી દો તમે. સ્નાયુ બળ, આપણા શરીરના સ્નાયુ વડે, પ્રાણીના સ્નાયુ વડે જે કામ થાય એને સ્નાયુ બળ કહેવાય. યાંત્રિક બળ, યંત્ર વડે જે બળ લાગે એ યાંત્રિક બળ. ઘર્ષણ બળ, બે પદાર્થ એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લગાડે એને ઘર્ષણ બળ કહેવાય. પણ ઘર્ષણ બળને કારણે બે અસર થાય. કારણ પદાર્થની ઝડપ ઘટી જાય, પદાર્થની દિશા સ્થિર થઈ જાય, ગતિ સ્થિર થઈ જાય. બીજો પ્રકાર છે અસંપર્ક બળ. જ્યારે ભૌતિક બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં આવતા નથી અને પછી જે બળ લાગે એને અસંપર્ક બળ કહેવાય. ચુંબક વડે મેં કીધું એક ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થને શું કરે છે? બળ લાગે છે, એને ચુંબકીય બળ કહેવાય. સ્થિર વિદ્યુત બળ, એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ પર લાગે છે અને એને કારણે જે બળ લાગે એને સ્થિર વિદ્યુત બળ કહેવામાં આવે છે. પછી વાત હતી આપણી ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વીની સપાટી દ્વારા વસ્તુ પર જે બળ લાગે છે એને કારણે વસ્તુને દરેકને પોતાની તરફ ખેંચે છે, જેને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. હવે સ્થિર વિદ્યુત બળ છે એ શું છે? અસંપર્ક બળ છે. કેમ બી એવું? કારણ કે એમાં બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવતા નથી આ છતાં પણ બળ લાગે છે, માટે સ્થિર વિદ્યુત બળ અસંપર્ક બળ કહેવામાં આવે છે. આવું બી કારણ તમે જાતે લખતા આવડવું જોઈએ. ગુરુત્વાકર્ષણ બળ સમજાવો તો તમને હમણાં કીધું મેં કે કોઈ પણ વસ્તુ દળો છે હવામાન આખી ઉપર તો પાછું ક્યાં હશે? પૃથ્વીની સપાટી પાછો આવે. ધારો કે હાથમાં કોઈ સિક્કો છે, પેન છે, પડી ગઈ તો ક્યાં બનશે? નીચે પડશે પણ ઉપર જશે નહીં. ઝાડ પરના પાંદડા સુકાઈ જશે તો શું તો તૂટી ન જાવ, ક્યાં પડશે? નીચે. ફળ પણ ક્યાં પડશે? નીચે. આવા ઘણા બધા ઉદાહરણો છે. જે પદાર્થો નીચે પડ્યા એની ગતિની અવસ્થા જુઓ. સ્થિર હતું પણ ગતિ હવે બદલાઈ ગઈ, એકદમ ગતિમાં નીચેની તરફ જશે. કેમ? તો દરેક વખતે શું કરશે? એ પૃથ્વીનું બળ છે ને ગુરુત્વાકર્ષણ બળ એને આકર્ષે છે, એને કારણે શું કહે? ગતિ પણ વધી ગઈ અને એ શું કહે? પૃથ્વી પર પાછું ફેંકાય છે. ઘણા પદાર્થ છે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે જ છે. દબાણ ને શું કીધું મેં કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. એનો એસઆઈ એકમ 3 છે. એનું સૂત્ર કીધું મેં, એ બી આપણે તમારે યાદ રાખવાનું છે. ચલો એક સવાલ સરસ છે. તમે બધા સાયકલ ચલાવો છો બરોબર,
જ્યાં સુધી સાયકલનું પેન્ડલ મારો છો, પેન્ડલ શેથી માર્યું? પગ વડે. તો પગના સ્નાયુ બળનો ઉપયોગ થયો, સાયકલ ગતિમાં આવી ગઈ અને એ શું કરે છે? ઝડપ એની વધે છે. પણ વિચારો તમે સાયકલનો પેન્ડલ મારવાનું બંધ કરી દો છો, સાયકલના પેન્ડલ મારવાનું બંધ કરી. હવે સાયકલ ચાલે છે ત્યાં પૈડું એનું વ્હીલ નીચે જમીન છે, તો જમીન અને પૈડા વચ્ચે શું થશે? ઘર્ષણ બળ લાગશે. ફરી કહું છું, જમીન ઉપર ચાલે છે અને પૈડા વડે ચાલે, પૈડું જમીન બે વચ્ચે ઘર્ષણ બળ વધુ લાગે છે. જેમ ઘર્ષણ બળ વધુ એમ ગતિમાં પદાર્થ વધુ જશે. પણ હવે તમે વિચાર કરો, પેન્ડલ મારવાનું બંધ કરી દીધું તો સાયકલ ગતિ કે પડશે? ધીમી. કેમ ભાઈ ધીમી પડી? એ જ શીખવાનું છે. કેમ ધીમી પડી? કેમ? તો કે હવે ઘર્ષણ બળ શું થશે? પોતાનું જે જમીન છે એ શું કે સાયકલની ગતિનો વિરોધ કરશે. હવે એ વિરોધી દિશામાં એનું બળ લાગવા મળશે. સાયકલ આગળ જશે, જમીન કે દિશામાં જશે? જશે નહીં, જમીન ત્યાં જ છે, પણ સાયકલ તો આગળ છે ને પાછું ઘર્ષણ પામશે, કારણ કે એની પેન્ડલ મારવાનું બંધ કરી દીધું હતું. એટલે સાયકલની ગતિનું બળ, ઘર્ષણ બળ હવે લાગશે ઉપર. જેમ જેમ તમે સાયકલના પેન્ડલમાં બંધ કરી દો, ધીમે 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 સાયકલની ગતિ ધીમે થશે અને એક સમય આવશે કે સાયકલ સ્થિર થઈ જશે અને ગતિ કરવાનું બંધ કરી દે છે. ચાલો લાકડાનું પાટિયું છે તમારી પાસે અને ખીલી લો. તો ખીલીનો કયો ભાગ પાટિયામાં ઝડપથી ઘૂસી જશે? અણીદાર ભાગ. અણીદાર ભાગ છે ને, કેમ? તેનું ક્ષેત્રફળ ઓછું થઈ ગયું, ક્ષેત્રફળ એનું ઓછું થઈ ગયું, સાવ એકદમ અણીવાળો ભાગ છે. અને તમે પાટિયા પર મૂકીને અથડો છો તો ફટ દબાણ એનું અંદર વધવા માંડે, દબાણ અંદર કરશે જવા માટે. ક્ષેત્રફળ ઘટી ગયું હતું એટલે દબાણ તો વધી ગયું અંદર, ફટાફટ ખીલી લાકડામાં ઘૂસી જશે. ખીલી ઊંધી કરી દો, એનું માથું તો ગોળ ભાગ એને તમારા લાકડા પર અને અથોડી મારો તો ના, વ્યક્તિ ક્ષેત્રફળ કેવું હતું? વધી જશે. તે અંદર દબાણ થશે જ નહીં, અંદર લાકડામાં ખીલી જશે નહીં. બહુ જોરથી પ્રયત્ન કરતો બની જાય, પણ અણીવાળો ભાગ જતો રહ્યો અને માથાનો ભાગ ગયો ને. ટૂંકમાં ક્ષેત્રફળ જ્યાં નાનું હતું, એકદમ ઓછું હતું, તો ત્યાં દબાણ વધી ગયું, અંદર દબાણ લાકડામાં જવાનું વધી જાય ફટફટ, અને પેલા દબાણ ઘટી ગયું એટલે લાકડું જતું, લાકડામાં ખીલી જતી નથી. સમજણ પડી કે ના પડી? પછી ખભા પર કીધું મેં, પછી ખોલિયાનું કારણ પર કીધું મેં. આ બધા કારણો તમારે યાદ રાખવાના ખાસ થાય, બરોબર છે? બધાને ખબર પડી ના પડે? હવે તો હવે આપણે આ પાઠને અહીંયા અટકાઈ છે. બે વિડીયો બતાવ્યા આપણે, એ બંને વિડીયો તમારે જોવાના છે. એના મોટા પ્રયોગો ખાલી બાકી છે, બરોબર છે? પ્રયોગ આપણે શીખવાડીશું, તો ત્યાં સુધી પાઠ આપણે પૂરો કરી દઈએ. અને બે આ પાઠ છે આખો આપણો, એ પાઠ તમારે સ્વપોથીમાં લખીને તૈયાર કરવાનો છે, કારણ કે હવે નજીકના સમયમાં આપણે એક્ઝામ પણ આવશે. તો જેટલા પાઠ ચાલે છે તમને સૂચના આપે પહેલા કયો પાઠ પરીક્ષામાં આવશે. હવે અઠવાડિયે એક્ઝામ શરૂ થશે, દર શનિવારે એક્ઝામ હશે. ટાઈમ ટેબલ વાંચી ગયું હશે, મેસેજ આવી ગયો બધાને, તે પ્રમાણે તૈયારી કરવાની છે, બરોબર? પતંગ ચગાવવાના આપણે ઓછા ડિસ્ટન્સ, બરોબર ને? છોકરીઓ પણ પતંગ ઓછા પકડશે અને ભણવા થોડું ધ્યાન આપશે, જેથી આપણો પાયો કાચો ના રહે. ઓકે, બાય.